આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આજે રવિવાર છે અને તારીખ છે 17 અને આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો તો કે ગૌધામની અંદર આવી અને આ લોકોએ નીણ નાખી છે ટુશાલભાઈ કે બાપા અજયભાઈ ને ટુશાલભાઈ તરફથી આજની નીણ છે આ ગૌધામની અંદર જો આ ટુશાલભાઈ છે અને અજયભાઈ છે આ બે ભાઈઓએ આજે રવિવાર છે અને 17 તારીખ છે અને આ લોકોએ આજે ગૌદાન કર્યું છે અને ગાય માતાને ઘાસ ખવડાવી અને ગાય માતાને રાજી કર્યા છે અને ગાય માતાના આશીર્વાદ આખા પરિવારે લીધા છે સૌ પરિવાર સાથે આવ્યા છે અને બાપા સીતારામ મહિલા મંડળે પણ તેમની સાથે આવ્યું છે અને એ બહેનોય પણ સેવા કરે છે જો અને આના દાતાર છે અજયભાઈ કુશલભાઈ બે ભાઈઓએ ભેગા થઈને ગાય માતાને આજ લીલું ઘાસ અર્પણ કર્યું છે અને ગાય માતાને રાજી કર્યા છે અને ખરેખર આ ગૌશાળાની અંદર નિર્ણય પણ નથી અને રહેવાના શેડે પણ નથી તો બધાય ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવી ગૌશાળાની અંદર આવો અને આવી ગૌશાળાની અંદર ગાય માતાનું તમે જુઓ ત્યારે એની પરિસ્થિતિ 42 ડિગ્રી તાપમાનની અંદર ક્યાંય રહેવાનું પણ ક્યાંય ઉપર પતરાનો શેડ પણ નથી અને ગાય માતાને પૂરું ઘાસ પણ મળતું નથી તો બધી ગૌશાળામાં ઘણી સુવિધા છે ઘણું ઘાસે પણ મળે છે તો જ્યાં સુવિધા નથી ત્યાં ગાયો માટે સુવિધા કરો અને ત્યાં તમારું યોગ્ય દાન છે એ આવી જગ્યાએ વાપરો જુઓ આ બધા નાના નાના વાસળું છે અને આ ગાયોના હાડપિંજર દેખાય છે જુઓ પણ અહીં પૂરતું નીણ નથી આવતી કોઈ એવી સુવિધા નથી તો આવી ગૌશાળાની મુલાકાત કરો અને તમને ભગવાને ધનરાશિ આપી હોય તો આવી યોગ્ય જગ્યાએ વાપરો કેમ કે આમાંથી બધે આપણે ગાય માતા સુખી રહે ઘણી ગૌશાળાની અંદર ગાય માતાને રસ પીવડાવવામાં આવતો હોય કાજુ બદામ ખવડાવવામાં આવતા હોય અને આવી ગૌશાળાની અંદર ગાયોને પૂરી નીણ પણ ન મળતી હોય તો આપણે બધા ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ નથી ત્યાં ગાયને મદદ કરો અને એ ગાયને પણ તમે આઝાદ કરો અને એને પણ સુખી કરો જુઓ આ બધી કેવી આપણી માવલડી છે અને અહીંયા એક જ શેડ છે અને બાકી બધી જો તડકે ઊભી છે ગાયો તો કોઈ પણ દાતાર એવા હોય તો અહીં શેડના દાતાર થાવ અને અહીં સુવિધા કરો તો ગાય માતાને જેટલો આપણે આશરાનો આનંદ લઈએ છીએ ને એવો પણ ગાય માતા એક આનંદ લે અને આપણા કુંભાણી પરિવારને હું તો ગાય માતાને પ્રાર્થના કરું છું કે આખા પરિવારની જોડિયું સલામત રાખે મનોકામના પૂરી કરે અને આવી સેવાઓ એના હાથે થાય એવી આપણે કાળિયા ઠાકરને પ્રાર્થના કરવી છે અને ખૂબ ખૂબ ભગવાન એક ટુશાલભાઈ ને અજયભાઈ આ બે ભાઈને એવો વિચાર આવ્યો કે આપણે ગૌધામની અંદર દાન કરવું છે અને ખરેખર ગૌદાન છે એ મોટામાં મોટું દાન છે અને હું તો કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું કે આ બે ભાઈઓને ભગવાન ધંધામાં બરકત આપે અને ખૂબ આગળ વધે અને આવા સેવાના એના હાથે નિમિત્ત થાય ને આવા સેવાના કામ કરે અને આવા ગાય માતાને ઉપયોગી થાય ગાય માતાને આઝાદ કરે અને આવો અખંડ એને વિચાર આવે અને આખું પરિવારને સુખ સંપત્તિ અને આનંદ આપે એવી આપણે ગાય માતાને પ્રાર્થના કરવી છે અને સૌ પરિવાર આવ્યા છે જો આજે આવો પરિવાર આવી સેવા કરશે તો કાલે એના પરિવારને ખબર પડશે કે આ ગૌ સેવા કરાય એમ કેમ કે આપણે પરિવાર સાથે આવીને તો આપણા નાના બાળકોને ખબર પડે ગાય છે એ આપણી માં છે એમ કેમ કે આ ભારત દેશનો જીવ છે અને હું તો ભારત દેશના કોઈ વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ગાય માતા છે એને આપણે એક રાષ્ટ્ર ગૌ માતા કહેવાય એવો દરજ્જો આપે અને ગાય માતાને સહી સલામત રહે કોઈ કતલખાને ન કપાય કોઈ ગાય માતાને હાથ પણ ન અડાવી શકે તો એવી બધાની અંદર જો આવા વિચાર હશે તો આપણો દેશ પણ આઝાદ થાય ગાય માતા પણ આઝાદ થાય અને આપણી ગૌ સેવાય પણ આઝાદ થાય તો બધાને નમ્ર વિનંતી છે કે આ ઓડિયો જે કોઈ સાંભળો ને તો અમારી યુટ્યુબ ચેનલ છે અને એમાં તમે ખાલી ઘરે બેઠા સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તો આ બધા વિડીયો કોઈ પણ જોવો ને તો આમાં જે કાંઈ ધનરાશિ આવે ને એ અમે આ ગાય માટે જ વાપરવી છે કેમ કે સમયનું દાન કરવું ને એ ખૂબ અઘરું છે રૂપિયાનું તો બધા દાન કરે પણ આ લોકો તો પોતે નીણ લઈને આવ્યા છે સમય લઈને આવ્યા છે અને પોતે હાથે ખવડાવે છે આ મોટી સેવા કહેવાય ને આ મોટું દાન કહેવાય તો તમે હાથે ગૌશાળાની અંદર જાઓ ગાયની પરિસ્થિતિ જોવો અને તમે દાન આપો જ્યાં ત્યાં રૂપિયા રોકડા ન આપી દો કેમ કે તમે રૂપિયા આપો ને લોકો શું કરે છે એની કોઈ ગેરંટી નથી તો તમારે હાથે ગૌશાળાની અંદર જાઓ નીણ નાખો અને ગાય માતાની વેદના વાસો
તો બધા ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવડો આ અમારો યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવામાં આવશે અને બધા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરતા રહેજો. જય ગૌ માતા. બોલો ગૌ માતાની જય. રામચંદ્ર ભગવાનની જય. પવન સુત હનુમાનજી મહારાજની જય. ગજાનંદ ગણપતજી મહારાજની જય. સતગુરુ દેવની જય. 33 કોટી દેવતાની જય. ધરતી માતાની જય. આકાશ પિતાની જય. સૂર્યનારાયણ દેવની જય. अपने अपना मात पिताની જય. પિતૃનારાયણ દેવની જય. ભારત માતાની જય. સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી. હર હર મહાદેવ. સીતારામ. રામ જય જય સીતારામ. દાદા જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.